નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મકર સંક્રાંતિ આવી રહી છે. સાથોસાથ 365 દિવસ પર્યાવરણને બચાવવું હશે તો પ્રાણીઓને આપણે બચાવવા પડશે. વર્ષોથી ચાલી આવતા આપણા પરંપરા જે આંગણાના પશુ પક્ષીઓ છે, એમાં શ્વાન છે, ગાય છે, બકરી છે, આવા ઘણા બધા આંગણાના પશુ પક્ષીઓ હતા. આજે બહુ જૂજ સંસ્થાઓ આ ક્ષેત્રે કાર્યરત છે. ત્યારે શું છે શું નહીં પોડકાસ્ટમાં એક માહિતીસભર વાત સાથે જે આપણા વડીલો કહી ગયા છે કે ગાય કૂતરાને રોટલીની વાત છે, આવી બે પ્રાચીન પરંપરાઓ છે, એની જ કંઈક સાથેની વાતો સાથે આજે આપણા સ્ટુડિયોમાં કરુણા ફાઉન્ડેશનના મિત્તલભાઈ ખેતાણી ઉપસ્થિત છે. મિત્તલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આભાર અરુણભાઈ. ખાસ કરીને મિત્તલભાઈ, તમારી કરુણા ફાઉન્ડેશનની સતત 24 કલાક કહી શકાય એવી જે સેવા છે, એના વિશે પ્રથમ આપ થોડીક વાત કરશો દર્શક મિત્રોને? જી અરુણભાઈ, આ મારી કરુણા નથી, આપણા સૌની કરુણા છે, રાજકોટની કરુણા છે. કરુણા તો હું એવું માનું કે આપ સૌના લોહીના સંસ્કારમાં છે. રાજકોટ તો સંતની ભૂમિ છે, સેવાની ભૂમિ છે. અને બહુ સ્પષ્ટપણે કવિ કલાપીએ જે કીધું છે ને કે ભાઈ વિશાળ જગમતે નથી માત્ર માનવી, ફળો છે, ફૂળો છે અને પક્ષીઓ છે, વનસ્પતિ. એટલે જે પક્ષીઓ છે એ તો ઉડતા ભગવાન છે, અને પશુઓ જે છે એ પણ એક આપણા મનુષ્ય જીવનના અંગ છે ને એક પશુ નારાયણ પણ છે. આ બધાનું પણ આપણે જો જીવન સાચવશું તો જ આપણે બચીશું. એટલે આજથી 21 વર્ષ પહેલા આવો એક ઘવાયેલ બળદ આપણા ધ્યાનમાં આવ્યો, અને ત્યારથી આજે સ્વપ્ન બીજ બન્યું, અને પછી ધીમે ધીમે અંકુરતું ગયું, અને આજે એક વૃક્ષ થવા જઈ રહ્યું છે. અને અત્યારે 11 એમ્બ્યુલન્સ, 3 બાઇક એમ્બ્યુલન્સ સાથેની કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 24 કલાક 365 દિવસ 70 લોકોની કર્મયોગી ટીમ સાથે પશુ પક્ષીઓની જે ઘવાયેલા છે, બીમાર છે, લાચાર છે, વયોવૃદ્ધ છે, એની સ્થળ ઉપર જઈ ઓપરેશન સહિતની તમામ સારવાર નિઃશુલ્ક સ્થળ ઉપર કરે છે, અને જરૂર પડે તેમને દાખલ કરવાની પણ વ્યવસ્થા અને રિલોકેટ કરવાની પણ વ્યવસ્થા કરે છે. ખૂબ જ સારી વાત કરી. મકર સંક્રાંતિ મિત્તલભાઈ આવી રહી છે, ત્યારે દર વર્ષે હું જયારે નાનો હતો ત્યારથી આજ સુધી જે કબૂતરો ઘવાઈ જાય છે, પક્ષીઓ ઘવાઈ જાય છે, એના માટે છેલ્લા 1.5-2 દાયકાથી આપ જે અવિરત સેવા કરી રહ્યા છો, તો ખાસ કરી અને પ્રજાજોગ સંદેશ પણ તમે આપો કે શું પ્રજાએ ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે પતંગ ઉડાડવી જોઈએ, સાથોસાથ જે ઘવાયેલા કબૂતરો હોય એને આપ કેવી રીતે પક્ષીઓને એની સારવાર કરતા હો છો, આ વિશે દર્શકોને માહિતી આપશો? મકર સંક્રાંતિ એ આપણા સનાતન સંસ્કૃતિનું શ્રેષ્ઠતમ પર્વ છે. આમ જોવા જઈએ તો જીવદયા સંસ્થાઓ અને ગૌશાળાઓ, પાંજરાપોળો એ દિવસોમાં બધા ખૂબ આર્થિક રીતે મદદ કરતા હોય છે, ઉપયોગી થતા હોય છે. પરંતુ વિધિની વક્રતા કયો કે કળિયુગની કઠણાઈ કયો, આ દિવસોમાં જ હજારો લાખો પશુ પક્ષીઓને બચવા માટેનું આર્થિક અનુદાન મળતું હોય છે. અને સાથે સાથે જ ખાસ કરીને જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરો છે એના કારણે, એ ઉપરાંત પતંગ ઉડાડવા માટે નહીં પરંતુ બીજાની પતંગ કાપવાના ખરાબ ઈરાદાને લઈને અમુક પ્રજાના, અમુક મિત્રો અજાણતા જ આ પક્ષીને નુકસાન બેસાડી બેસે છે. ઘણા બધા પક્ષીઓની આ દોરાના હિસાબે પાંખ કપાઈ જાય છે, ઘણા કાયમી અપંગ બની જાય છે, અને ઘણાનું મૃત્યુ પણ થાય છે. આમાં માત્ર પક્ષીઓને નથી, પશુઓ પણ, હમણાં જે અમારા ડોગનો કેસ પણ આવેલો, ઇવન ઘણા બધા કેઝ્યુઆલિટી મનુષ્યોમાં પણ આપણે જોવા મળે છે. આંગળી કપાઈ જાય, ગળું કપાઈ ગયાના પણ દાખલા બન્યા છે. તો આપના લોકપ્રિય માધ્યમથી દર્શકોને હું એટલી જ વિનંતી કરું કે પતંગ ઉડાડવી હોય તો ચોક્કસ ઉડાડો, પણ વહેલી સવારે કે જયારે પક્ષીઓને પોતાના બચ્ચાઓ માટે ખોરાક લાવવા જવાનો સમય હોય છે, એટલે કે સવારે 10 વાગ્યા સુધી, અને મોડી સાંજે એટલે કે સાંજે 4 વાગ્યા પછી પક્ષીઓને પોતાના માળા પરત ફરવાનો સમય હોય છે. આ ગાળા દરમિયાન જો પતંગ ન ઉડાડીએ તો પણ 90% કેઝ્યુઆલિટી ઓછી થઈ જાય. એટલે કે સવારે 10 થી 4-5 પતંગ ઉડાડવી જોઈએ, અને પતંગ નિર્દોષ આનંદ માટે ઉડાડવી જોઈએ, અને પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને કમનસીબે જો કોઈ પક્ષી આપના ઘવાયેલ અવસ્થામાં ધ્યાનમાં આવે તો રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનું 9898059059 ઉપર, અને સમગ્ર ગુજરાતમાં ટોલ ફ્રી નંબર છે 1962, આ નંબર ઉપર આપ સંપર્ક કરી સ્થળ ઉપર જ નિઃશુલ્ક સારવાર મેળવી શકો છો, અને પક્ષીને જીવતદાન આપવામાં આપ નિમિત્ત બનો છો. અને રાજકોટમાં પણ 9 સ્થળે આ વખતે કંટ્રોલ રૂમ દર વખતની માફક ખોલવામાં આવશે, અને 40 જેટલા ડોક્ટરોની ટીમ આણંદથી પણ આવશે, જુનાગઢથી પણ આવશે, અને અમારી ડોક્ટરોની ટીમ ખડે પગે રહેશે, અને પક્ષીઓને બચાવવામાં આપ સૌના સાથ સહકારથી નિમિત્ત બનશે. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, શું છે શું નહીં પોડકાસ્ટ એટલે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ. ખાસ કરી અને જે જ્ઞાનસભર વાતો છે, અને એમાં મિત્તલભાઈએ જે કરુણા શિક્ષણની વાત કરી, બાળકોના અભ્યાસક્રમમાં જે શિક્ષકો મને સાંભળી રહ્યા છે, જે મા બાપ મને સાંભળી રહ્યા છે, તમારા બાળકને કરુણા શિક્ષણ સાથે સાથે વેલ્યુ બેઝ એજ્યુકેશન, જે આપણી પારંપરિક જે સમગ્ર કુટુંબની જે વ્યવસ્થા છે, એની સાથે આંગણાના પશુ પક્ષીઓ, પર્યાવરણ, આ બધી જ બાબતે જો તમે એને પુસ્તકીય જ્ઞાન સાથે
સાથે સાથે આવું જ્ઞાન આપશો તો ચોક્કસ એ શ્રેષ્ઠ ભાવિ નાગરિક બની શકશે. મિત્તલભાઈની તો અવિરત મહેનત છે જ. તમારે કુંડા જોતા હોય, તમારે કોઈ પણ જાતના ચકલીના માળા જોતા હોય તો કરુણા ફાઉન્ડેશન સતત સક્રિય રીતે રાઉન્ડ ધ ક્લોક ફ્રી ઓફ એની સેવા આપી રહ્યા છે. મિત્તલભાઈ, આપની સંસ્થામાંથી કોઈને મદદ કરવી હોય, કોઈને કંઈક વસ્તુ જોતી હોય, કુંડા જોતા હોય તો એ કઈ સ્થળ ઉપર આવે અને એના માટેનો પર્ટિક્યુલર ફોન નંબર ઓફિસનો હોય? આ રાજકોટમાં સોમથી શનિ સવારે 9 થી રાતના 9 સુધી અક્ષર માર્ગ ઉપર સરાઝા બેકરીની બાજુમાં જનપથ રોડ ઉપરનો બંગલો છે. ત્યાં અમારી સંસ્થાનું કાર્યાલય આવેલું છે. ત્યાં સોમથી શનિ દરમિયાન સંપર્ક કરી શકે છે. અને આ પક્ષીના માળા હોય, પાણી પીવાના કુંડા હોય, ગૌમાતાને પાણી પીવા માટેની કે શ્વાનોને પાણી પીવા માટેની કુંડી હોય તે નિઃશુલ્ક મેળવી શકે છે. અને મારો મોબાઈલ નંબર છે 9824221999. આ નંબર પર સંપર્ક કરીને કોઈ પણ જીવદયા પ્રેમી મારા લાયક કોઈ પણ કામ હોય, સંસ્થા લાયક કોઈ પણ કામ હોય તો સેવાનો લાભ અમને આપી શકે. ખૂબ જ સારી વાત કરી. પર્યાવરણ બચાવની સાથે સાથે આપણે પક્ષીઓને બચાવવાના છે, કારણ કે પક્ષીઓ હશે તો જ આપણે પર્યાવરણ, આપણી પૃથ્વી હરિયાળી રહેશે. ખાસ કરી અને મિત્તલભાઈ, હવે મને એ પ્રશ્ન થાય કે આપ આટલા વર્ષોથી આ સતત કાર્ય કરે, કંઈક નવું થતું રહે છે. હાઇડ્રોલિક હમણાં એમ્બ્યુલન્સ આવ્યું કે કોઈ ખાડામાં ગાય પડી ગઈ હોય કે કોઈ જનાવર હોય તો એને બહાર કાઢવાની. તો ભાવિ યોજના વિશે તમારું શું પ્લાનિંગ છે કે આવનારા દિવસોમાં, જેથી કરીને કોઈ દાતા મને સાંભળી રહ્યા હોય તો એ પણ તમને મદદ કરી શકે? તો તમારી કઈ ભાવિ યોજના વિશે દર્શકોને જાણ કરશો? જ્યાં સુધી સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં કોઈ પણ પશુ પક્ષી સારવારના અભાવે દુઃખી થતું હોય કે સારવારના અભાવે મૃત્યુ પામતું હોય કે સારવારના અભાવે કે આશ્રયના અભાવે અનાથ બનતું હોય અને રોટી કપડા મકાન જેને કહેવાય ને એટલે ખોરાક, પાણી, સારવાર અને રહેઠાણ ન મળે ત્યાં સુધી પરમાત્માને પ્રાર્થના છે કે અમને મહેનત કરવાની અને અમારું કર્તવ્ય પાલન કરવાની તક આપતા રહે. આ પ્રકારની વ્યવસ્થાઓ રાજકોટમાં પણ હજી ઘણી બધી આ પ્રકારની સેવાઓની જરૂર છે. અને સમગ્ર એમ કહી શકાય ને ગુજરાત, દેશ અને વિદેશમાં પણ આ પ્રકારની સેવાઓની આવશ્યકતા છે. બીજું એક આપના લોકપ્રિય માધ્યમથી મારે ધ્યાન એ દોરવાનું કે લોકોને એમ જ હોય છે કે માત્ર ધનથી જ સેવા થાય, એવું નથી હોતું. તન અને મન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ધારો અરુણભાઈનો આ એપિસોડ છે, અરુણભાઈ દવે આ શું છે શું નહીંનું લોકપ્રિય માધ્યમથી આ એપિસોડ શેર ફોરવર્ડ કરવો, લાઈક કરવું એ પણ એક બહુ મોટી સેવા થાય. તમારો આ જે પોડકાસ્ટ છે એ 1000 લોકો સુધી પહોંચે. 1000 લોકોમાંથી કોઈ 2 લોકો એવા હોય કે જેના ધ્યાનમાં કબૂતર આવ્યું તો જીવ બચાવવામાં પણ આ વસ્તુ શેર કરીને આપણે કરી શકીએ. એટલે બધા લોકો તન મન ધનથી ઉપયોગી થાય તો આ જીવદયાનું કામ અને પશુ પક્ષી બચાવવાનું કામ બહુ મોટા પાયે થઈ શકે. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, સહિયારો પ્રયાસ છે એ ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ એક દિશા આપતું હોય છે અને એક નાનકડો વિચાર પણ ક્યારેક બહુ મહાન કાર્ય કરવા માટે આપણને પ્રેરણા આપતું હોય છે. ખાસ કરીને જે મિત્તલભાઈ આપણા સ્ટ્રીટ ડોગ છે, આપણે ચકલીઓ છે એને બચાવવાની વાત કરી, કબૂતરને બચાવવાની વાત કરી, તો આંગણાના જૂજ હવે પશુ પક્ષીઓ બચ્યા છે. એમાંથી ખાસ કરીને જે સ્ટ્રીટ ડોગ છે તો એનું પણ ખૂબ જ કાર્ય કરવાની જરૂર છે. કારણ કે આજે લોકો એની ઉપર અત્યાચાર કરતા હોય છે. ઘણીવાર ખાવાનું નથી મળતું, હાઈવે ઉપર જે ડોગ છે એ હેરાન થતા હોય છે. તો આ બાબતે કઈ તમારી સંસ્થા કામ કરે છે કે અન્ય સંસ્થા કોઈ કામ કરતી હોય તો એને પણ એમાં કોઈને જોડાવવું હોય તો એ વિશે માહિતી આપશો? રાજકોટમાં આમ જોવા જઈએ તો હજારોની સંખ્યામાં શ્વાન છે. એમાંથી લગભગ 700 જેટલા શ્વાનોને રોજ અમારે એક જીવદયા રથ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી શરૂ કર્યો છે. એ રોજ 700 જેટલા શ્વાનોને રોજ દૂધ રોટલીનું શાકાહારી ભોજન આપે છે. પણ હું અંગતપણે એમ માનું, કાં તો ઠીક છે કે આપણે પરમાત્માની ભાવનાથી કરીએ છીએ, પરંતુ જો કોઈ પણ વ્યક્તિને કદાચ જીવદયામાં રસ ન હોય, શ્વાનમાં રસ ન હોય, પણ તું ગંભીરતાપૂર્વક કહું છું કે શ્વાન જેવું વફાદાર પ્રાણી દુનિયામાં એક પણ નથી. હવે જો તમે તમારી આજુબાજુના શ્વાન ને તમે સાચવામાં શું કરવાનું છે? વધેલી રોટલી અને થોડું ઘણું દૂધ અને એ નાની મોટી સારવાર એ જો કરાવો તો આપણને કોઈ ખર્ચો થતો નથી, પણ તો શ્વાનનું પેટ ભરાઈ જાય છે. આશીર્વાદ ને બધું તો વસ્તુ તો છે જ, પણ તો એ ઉપરાંત હું અંગત રીતે માનું છું કે તમારો 24 કલાકનો Z+ સિક્યુરિટી છે. પછી તમારે કોઈ પણ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહીં પડે. રાતના 2 વાગે ચોર આવ્યો તો આ શ્વાન મરી જશે પણ તમારા ઘરમાં ચોરી નહીં થવા જોઈએ. એટલે આ નાતે પણ જો લોકો જીવદયા નાતે કરે તો સારી વાત છે જ, પરંતુ પોતપોતાની શેરીમાં પણ આવા જે 2-4 જીવ હોય જેને ભગવાન જેમ આપણો પૃથ્વી પર અધિકાર છે એમ આ જીવનો પણ અધિકાર છે, તો એ 2-4 જીવને આપણે સાચવી લઈએ તો આપણે પણ તમામ પ્રકારની બહેનો દીકરીઓની પણ સેફટી થાય, ઘરેણાઓની પણ સેફટી થાય, ઘર બંગલાની પણ સેફટી થાય અને એક જીવંત જેને કહેવાય 24 અવર્સની નિઃશુલ્ક સિક્યુરિટી આપણને મળે. અને હું તો બહુ ગંભીરતાપૂર્વક એવું કહું છું કે આપણે આપણા નાના બાળકોને જો ચણ નાખતા શીખવાડીએ, ગાયને કૂતરાને દૂધ રોટલી આપતા શીખવાડીએ, તો હું ગંભીરતાપૂર્વક એવું માનું છું કે આ જે નાનું બાળક છે ને ભવિષ્યમાં મોટું થશે તો તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે. એટલા માટે નહીં મૂકે, તમે નાનપણથી એને શીખવાડ્યું છે કે કૂતરાનો પણ મારી રોટલીમાં અધિકાર છે, ગાયનો પણ મારી રોટલીમાં અધિકાર છે, કબૂતરનો પણ મારા ભોજનમાં અધિકાર છે. તો જે બાળક નાનપણથી આ લાઈને ચડી ગયો એ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં વેવાનું સ્વપ્ન પણ વિચારી ન શકે. કૂતરા પ્રત્યે જેને પ્રેમ હોય તેને મા બાપ પ્રત્યે પ્રેમ રહે જ. એટલે જીવદયા એ હું અંગત રીતે માનું છું બહુ
મોટા પ્રમાણમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ છે. એક બાળકોને સારા સંસ્કાર આપવાનું મોટું માધ્યમ પણ જીવદયા છે. ભવિષ્યમાં આ બાળક હિંસક નહીં બને, ભવિષ્યમાં આ બાળકને ડિપ્રેશન નહીં આવે કારણ કે એના ઘણા બધા શ્વાનો એના મિત્રો હશે, ભવિષ્યમાં આ બાળકના ડાયવોર્સ નહીં થાય કારણ કે એ સહનશીલ બની ગયો છે, વેચીને ખાવાની વૃત્તિ થઈ ગઈ હશે અને બહુ કોઓપરેટિવ થઈ ગયો હશે, અને ડિપ્રેશન નહીં આવે કારણ કે એને ખૂબ મોટી સંખ્યામાં મિત્રો હશે. એટલે આ દિશામાં પણ આપણે વિચારવું જોઈએ કે પશુ પક્ષીઓ હશે તો આપણને પણ મોજમાં રહેશું. હું મારા ઘરની વાત કરું તો મારે મોર્નિંગ એલાર્મની જરૂર એટલા માટે નથી પડતી કે સવારમાં 5:30-6 વાગ્યામાં ચકલીઓને ચી 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 ચાલુ થઈ જાય છે. એને કુદરતી એના જે મધુર લતા મંગેશકર જેવો અને એમના અવાજથી મારી ઊંઘ ઉડે છે એટલે મારી સવાર સારી જાય. હવે એની બદલે મોર્નિંગ એલાર્મ હોત તો હું દુઃખી થઈને ઉઠત કે 2-3 વાર મોર્નિંગ એલાર્મ દાબી દે હજી શું છે. તો ચકલી મને એટલી બધી આકર્ષે છે અને ચકલીને તરત ચણક દેવાનું મન થાય એટલે મારી સવાર સારી થાય. એટલે આપણા માટે સારું છે અને પશુ પક્ષી માટે પણ સારું છે જીવદયા. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોયું ને મિત્તલભાઈએ ક્યાંક ને ક્યાંક પ્રેમ, હૂંફ, લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ જે મહત્વના ગુણનો જે બાળકોમાં આપણે સિંચન કરવાનું છે એની કેટલી સરળતાથી સમજ એને સમજાવી દીધી. ખાસ કરીને જે કરુણા શિક્ષણ છે, વેલ્યુ બેઝ એજ્યુકેશન છે, આપણું જે જીવન મૂલ્યો છે એને આપણે હવે ભૂલતા જઈએ છીએ. ત્યારે ખાસ કરીને આપણા સંતાનોને આ બાબતે વિશેષ એને મંદિરે લઈ જઈએ, એને ગૌ પૂજનમાં લઈ જઈએ, એને ચણ નાખવાનું શીખડાવીએ કે આપણે નાખીએ ત્યારે એને સાથે રાખીએ. જેમ બાળક નાનું હશે અને ત્યારથી જ જો એની આવી એની એક ભેળ પડશે તો ઘણો બધો લાભ આવનારા ભારતને થશે, આવનારા નાગરિકોને થશે. અને હરિયાળું પ્રકૃતિ સાથે આપણે રહીએ તો ચોક્કસ હરિયાળું વિશ્વ આપણે કરી શકીશું. મિત્તલભાઈ, હવે અંતમાં એક સવાલ મને એ થાય છે કે આટલા વર્ષોથી આપ કાર્યરત છો, સતત એના અવેરનેસના, જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો તમે કરતા જ હો છો શાળા કોલેજની અંદર. તો ખાસ કરીને સૌરાષ્ટ્રની જે પ્રજા છે, સાથોસાથ ગુજરાતની, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ આજે આપણું પોડકાસ્ટ સાંભળી રહ્યું છે, ત્યારે એને વિશે તમે શું એક પ્રજાજોગ સંદેશમાં તમે કહેવા માંગશો કે આટલું તો દરેક નાગરિકે કરવું જ જોઈએ? શું એવી તમારી વાત છે, દિલની વાત? બસ દિલની વાત એ મારી એટલી જ છે કે આપણે સત્ય, પ્રેમ અને કરુણા જે પૂજ્ય મોરારી બાપુ જે કહે છે એ માર્ગે જશું તો આપણે પણ બચશું. અને આ કોરોના 1 આવ્યું છે, કોરોના 2 આવ્યું છે, હમણાં જ આપણે છાપામાં રોજ વાંચી છીએ કે કંઈક ચાઇનાથી નવો વાયરસ કંઈક આવ્યો છે. એટલે આજે જે આઘાતો જે છે, જે આક્રમણો છે એમાં, અને હમણાં તો ભારત સરકાર દ્વારા પણ હમણાં એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે જેના ઘરમાં ગૌમાતા હતી, કે જેના પરિસરમાં ગૌમાતા હતી અને કોરોના નથી થયો, તો હું તો એમ માનું કે પશુ પક્ષીઓ એ જે છે મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ એટલા કિંમતી છે અને આપણને આનંદમય રાખે છે. તો જિંદગી તો કોઈના હાથમાં નથી. એટલા વિકરાળ રોગોમાં ગમે ત્યારે ગમે માણસ ગમે થઈ જવાનું છે. હસતા રમતા આનંદ કિલ્લોલ કરતા જો મોજ માણવી હોય તો આપણા જે પશુ પક્ષીઓ છે, અને આપણી જે ભારતીય હિન્દુ સંસ્કૃતિ તમને વાત કરું તો આપણે એમ કહે છે કે 33 કરોડ 84 લાખ યોની પછી આપણો જન્મ મનુષ્ય તરીકે થાય છે. આના પછીનો જન્મ તો કીડી મકોડાનો છે, શ્વાનનો છે, એવો જ કંઈક છે. હું અંગત રીતે એવું માનું કે કર્મની લેણા દેણીની સંદર્ભમાં વાત કરીએ તો અત્યારે કોકને આપણે જમાડ્યું હોય છે તો કોક આપણને જમાડશે. એ સંદર્ભમાં પણ સ્વાર્થ અને પરમાર્થ બંને વર્ટિકલના સંદર્ભમાં હું વાત કરું છું કે આપણે આપણા પશુ પક્ષીઓને સાચવવા જોઈએ તો પશુ પક્ષીઓ આપણને સાચવશે. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોઈને ક્યાંક ને ક્યાંક હવે જાગવાની જરૂર છે, સાથોસાથ આપણા પશુ પક્ષીઓને બચાવવાની પણ જરૂર છે. ઘણી પ્રજાતિ આજે લુપ્ત થઈ રહી છે. માછલી જો તમારા ઘરમાં હોય તો પણ તમને ઘણી બધી બાબતનું એડવાન્સમાં ખ્યાલ આવી જતો હોય છે. ભૂકંપ જેવી બાબત છે, જનાવરને પહેલા ખબર પડી જતી હોય છે. તો ઘણો બધો ફાયદો આપણને મળે છે, છતાં પણ આજે આપણે દૂર ભાગીએ છીએ. વૃક્ષો નથી વાવતા, પ્રાણીઓનું ધ્યાન નથી રાખતા, સાથોસાથ એની ઉપર અત્યાચાર પણ આપણે જ કરીએ છીએ. તો હવે એક બદલાવનો સમય આવ્યો છે, અલગ જીવનશૈલીનો આવ્યો છે. વર્ષો પહેલા આપણે જયારે રહેતા ત્યારે આપણા આંગણાની અંદર પશુ પક્ષીઓ ઢગલાબંધ હતા અને આપણું શેરીનું શ્વાન છે રાત્રિના આપણને આવવા દેશે પણ અજાણ્યા માણસને આવવા દેતું નહોતું. તો ચકલીઓને પણ બચાવવાની છે, કાગડા લુપ્ત થતા જાય છે, આપણો ગીધ છે જે આપણું પર્યાવરણનું સફાઈ કામદાર છે. તો આ બધી જ વાતો સાથે મિત્તલભાઈ ખેતાણીએ આજે જે વાત કરી, એના દિલની વાત કરી, એની સવાર પડવાની જે સુંદર મજાની જે વાત કરી, એમાં ક્યાંક ને ક્યાંક ધર્મ સાથે સંકળાયેલું છે, આપણી પ્રકૃતિ સાથે સંકળાયેલું છે, સાથોસાથ એક માનવનું એક પવિત્ર હૃદય કહી શકાય એવી સુંદર વાતો મિત્તલભાઈ કરી. મિત્તલભાઈ, અંતમાં આપનો કોન્ટેક્ટ નંબર, આપની સંસ્થાનું નામ અને સરનામું ફરીથી દર્શકોને જણાવવા વિનંતી. મારું નામ મિત્તલ ખેતાણી, મારો મોબાઈલ નંબર છે 9824221999. અમારી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ જે એનિમલ હેલ્પલાઇન તરીકે પણ ઓળખાય છે. રાજકોટમાં વાવડીમાં હોસ્પિટલ છે, હનુમાનબડી ચોકમાં પણ હોસ્પિટલ છે અને માધાપર ચોકડી પાસે પણ હોસ્પિટલ છે. અને ઉપરાંત 11 એમ્બ્યુલન્સ પશુ પક્ષીઓની સેવામાં અમારા કર્તવ્ય પાલન તરીકે 24 કલાક 365 દિવસ કાર્યરત હોય છે. મુખ્ય જે મારું જે કાર્યાલય છે તે રાજકોટના અમીન માર્ગ, અક્ષર માર્ગ કોર્નર પર સરાજા બેકરીની બાજુમાં જનપથ બંગલો ખાતે હું બેસતો હોઉં છું. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોઈને આ પોડકાસ્ટ શું છે શું નહીં ને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવી સુંદર મજાની જે
જે માહિતીસભર વાતો છે એ તમારા પરિવારને જણાવો, મિત્ર વર્તુળમાં જણાવો, સાથોસાથ સોશિયલ મીડિયાને સહારે એને સતત શેર કરતા રહો, જેથી એકમેકના સાથ અને સહકારથી છેવાડાના માનવી સુધી જ્યારે આ વાત પહોંચશે ત્યારે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસો માટે એક શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીશું. મિત્તલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી આવા જ વિષય સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા.